ભવિષ્ય પુરાણ કથા ભાગ 2 પૂર્વમાં 12,000 દિવ્ય વર્ષોનો જ એક દિવ્ય યુગ બતાવવામાં આવ્યો છે. તેવા જ 71 યુગનું એક મન્વંતર થાય છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મન્વંતર વ્યતીત થાય છે. સતયુગમાં ધર્મ ચારે ચરણ સ્થિત હોય છે, અર્થાત બધા અંગોથી પૂર્ણ હોય છે. પછી ત્રેતા વગેરે યુગોમાં ધર્મનું બળ ઘટવાથી ધર્મનો દરેક યુગમાં એક એક ચરણ ઘટતો જાય છે. અર્થાત ત્રેતામાં ધર્મના 3 ચરણ, દ્વાપરમાં 2 ચરણ તથા કળયુગમાં ધર્મ માત્ર 1 ચરણ પર અને તેના 3 ચરણ અધર્મના હોય છે. સતયુગના મનુષ્ય ધર્માત્મા, નિરોગી, સત્યવાદી હોય છે અને તેઓ 400 વર્ષ જીવન ધારણ કરે છે. પછી ત્રેતા વગેરે યુગોમાં આ બધા વર્ષોનો 1/4 ઓછો થતો જાય છે. જેમ કે ત્રેતાના લોકો 300, દ્વાપરના 200 તથા કળયુગના મનુષ્યો 100 વર્ષનું જીવન ધારણ કરે છે. આ ચારેય યુગોના ધર્મ પણ અલગ અલગ હોય છે. સતયુગમાં તપસ્યા, ત્રેતામાં જ્ઞાન, દ્વાપરમાં યજ્ઞ અને કળયુગમાં દાન મુખ્ય ધર્મ માનવામાં આવ્યો છે. પરમ તેજસ્વી પરમેશ્વરે સૃષ્ટિની રક્ષા માટે પોતાના મુખ, ભુજા, ઉરુ અને ચરણોમાંથી ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર આ 4 વર્ણોને ઉત્પન્ન કર્યા અને તેમના માટે અલગ અલગ કર્મો નિશ્ચિત કર્યા. બ્રાહ્મણો માટે અધ્યયન, અધ્યાપન, યજ્ઞ કરવા અને કરાવવા તથા દાન આપવું અને દાન લેવું આ 6 કર્મ નિશ્ચિત કરવામાં આવ્યા છે. ભણવું, યજ્ઞ કરવા, દાન આપવું તથા પ્રજાઓનું પાલન વગેરે કર્મ ક્ષત્રિયો માટે નિયત કરેલા છે. ભણવું, યજ્ઞ કરવા, દાન આપવું, પશુઓની રક્ષા કરવી, ખેતી, વ્યાપાર દ્વારા પૈસા કમાવા આ કામ વૈશ્યોને માટે નિર્ધારિત કરેલા છે. અને આ 3 વર્ષોની સેવા કરવી આ એક મુખ્ય કર્મ શૂદ્રોનું નિયત કરવામાં આવ્યું છે. પુરુષના શરીરમાં નાભીથી ઉપરનો ભાગ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. તેમાં પણ મુખ્ય છે બ્રાહ્મણના બ્રહ્માના મુખ ઉત્તમાંગથી ઉત્પન્ન થયો છે. તેથી બ્રાહ્મણ સૌથી ઉત્તમ છે. આ વેદનું વચન છે. બ્રહ્માજીએ ઘણા સમય સુધી તપસ્યા કરીને સર્વપ્રથમ દેવતા અને પિતૃઓને હવ્ય તથા કવ્ય પહોંચાડવા માટે અને સંપૂર્ણ સંસારની રક્ષા કરવા માટે બ્રાહ્મણને ઉત્પન્ન કર્યા. શિરોભાગથી ઉત્પન્ન થવાથી અને વેદને ધારણ કરવાથી સંપૂર્ણ સંસારનો સ્વામી ધર્મતઃ બ્રાહ્મણ જ છે. સર્વભૂતો સ્થાવર જંગમ રૂપ પદાર્થોમાં પ્રાણી, કીટ વગેરે શ્રેષ્ઠ છે. પ્રાણીઓમાં બુદ્ધિથી વ્યવહાર કરનાર પશુ વગેરે શ્રેષ્ઠ છે. બુદ્ધિવાળા જીવોમાં મનુષ્ય શ્રેષ્ઠ છે અને મનુષ્યોમાં બ્રાહ્મણ, બ્રાહ્મણોમાં વિદ્વાન, વિદ્વાઓમાં કૃતબુદ્ધિ અને કૃતબુદ્ધિઓમાં કર્મ કરનારા તથા એમનામાં બ્રહ્મવેતા, બ્રહ્મજ્ઞાની શ્રેષ્ઠ છે. બ્રાહ્મણનો જન્મ ધર્મ સંપાદન કરવા માટે છે અને ધર્માચરણથી બ્રાહ્મણ બ્રહ્મત્વ તથા બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. રાજા શતાનીકે પૂછ્યું કે હે મહામુનિ, બ્રહ્મલોક અને બ્રહ્મત્વ અતિ દુર્લભ છે. પછી બ્રાહ્મણમાં એવા કયા ગુણ હોય છે જેના કારણે તે અમને પ્રાપ્ત કરે છે? કૃપા કરી તમે તેનું વર્ણન કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, તમે બહુ જ ઉત્તમ વાત પૂછી છે. હું તમને તે વાતો બતાવું છું, તેમને ધ્યાનથી સાંભળો. જે બ્રાહ્મણના વેદ વગેરે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે ગર્ભાધાન, પુંસવન વગેરે 48 સંસ્કાર વિધિપૂર્વક થયા હોય તે જ બ્રાહ્મણ બ્રહ્મલોક અને બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે. સંસ્કાર જ બ્રાહ્મણત્વ પ્રાપ્તિનું મુખ્ય કારણ છે, એમાં કોઈ સંદેહ નથી. રાજા શતાનીકે પૂછ્યું કે હે મહાત્મન, તે સંસ્કાર કર્યા ક્યાં છે? આ વિષયમાં મને બહુ કુતૂહલ થઈ રહ્યું છે, એ કૃપા કરીને મને કહો. સુમંતુ બોલ્યા કે હે રાજન, વેદ વગેરે શાસ્ત્રોમાં જે સંસ્કારોનો નિર્દેશ થયો છે તેમનું હું વર્ણન કરું છું. ગર્ભાધાન, પુંસવન, સીમંતોયન, જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, 4 પ્રકારના વેદ વ્રત, વેદ સ્નાન, વિવાહ, પંચ મહાયજ્ઞ જેનાથી દેવતા, પિતરો, મનુષ્ય, ભૂત અને બ્રહ્મની પ્રાપ્તિ તૃપ્તિ થાય છે. સપ્તપાક યજ્ઞ સંસ્થા, અષ્ટકાદ્વય, પાર્વણ, શ્રાવણી, અગ્રહાયણી, ચૈત્રી, શુલગવ તથા અશ્વયુજી, સપ્તવિહરયજ્ઞ સંસ્થા, અગ્નિષ્ટોમ, ઉકથ્ય, ષોડશી, વાજપેયી, અતિરાત્ર અને આપ્તર્યોમ આ 40 બ્રાહ્મણના સંસ્કાર છે. આ બધાની સાથે જ બ્રાહ્મણમાં 8 આત્મગુણ પણ અવશ્ય હોવા જોઈએ જેનાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એ 8 ગુણ આ પ્રમાણે છે: અનસૂયા, બીજાના ગુણોમાં દોષ બુદ્ધિ ન રાખવી; દયા, ક્ષમા, અનાયાસ કોઈ સામાન્ય વાત માટે જાનની બાજી ન લગાવી; મંગલ, માંગલિક વસ્તુઓ ધારણ કરવી; અકાર્પણ્ય, લાચારીની વાત બોલવી નહીં અને અત્યંત કૃપણ ન થવું; શૌચ, બહારની અને અંદરની શુદ્ધિ; અને અસ્પૃહા. આ 8 આત્મગુણ છે. આ ગુણોની પૂરી પરિભાષા આ પ્રમાણે છે: ગુણવાનના ગુણોને ન છુપાવવા અર્થાત પ્રગટ કરવા, પોતાના ગુણોને ઉજાગર ન કરવા તથા બીજાના દોષોને જોઈને પ્રસન્ન ન થવું એ અનસૂયા છે. પોતાના પરાયામાં મિત્ર અને શત્રુમાં પોતાના જેવો વ્યવહાર કરવો અને બીજાનું દુઃખ દૂર કરવાની ઈચ્છા રાખવી એ દયા છે. મન, વચન અથવા શરીરથી કોઈ દુઃખ પણ પહોંચાડે તો તેના પર ક્રોધ અને વેર ન રાખવું એ શાંતિ છે. અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું, નિંદિત પુરુષોનો સંગ ન કરવો અને સદાચારમાં સ્થિત રહેવું એ શૌચ કહેવાય
કહેવાય છે. જે શુભ કર્મો કરવાથી શરીરને કષ્ટ થાય તે કર્મને જબરજસ્તી ન કરવું એ અનાયાસ છે. નિત્ય સારા કાર્યો કરવા અને બુરા કર્મોનો પરિત્યાગ કરવો આ મંગલ ગુણ કહેવાય છે. બહુ કષ્ટ અને પરિશ્રમથી ન્યાયપૂર્વક કમાયેલા ધનથી ઉદારતાપૂર્વક થોડું ઘણું નિત્ય દાન કરવું એ અકાર્પણ્ય છે. ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થોડી સંપત્તિમાં પણ સંતુષ્ટ રહેવું અને બીજાના ધનની કિંચિત પણ ઈચ્છા ન રાખવી એ અસ્પૃહા છે. આ 8 ગુણ અને પૂર્વોક્ત સંસ્કારોથી જે બ્રાહ્મણ સુસંસ્કૃત હોય તે બ્રહ્મલોક તથા બ્રહ્મત્વને પ્રાપ્ત કરે છે. જેની ગર્ભશુદ્ધિ હોય, બધા સંસ્કાર વિધિવત સંપન્ન થયા હોય અને તે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતો હોય તો તેને અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ગર્ભાધાનથી યજ્ઞોપવિત પર્યંત સંસ્કારોની સંક્ષિપ્ત વિધિ, અન્નપ્રાશંસા તથા ભોજન વિધિના પ્રસંગમાં ધનવર્ધનની કથા, હાથના તીર્થ તથા આચમન વિધિ. રાજા સતાનિકે કહ્યું કે હે મુનિ, તમે મને જાતકર્મ વગેરે સંસ્કારો વિશે કહ્યું. હવે તમે એ સંસ્કારોના લક્ષણ તથા ચારે વર્ણ અને આશ્રમના ધર્મ બતાવવાની કૃપા કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, ગર્ભધાન, પુષ્વન, સીમંતોનયન, જાતકર્મ, અન્નપ્રાશન, ચૂડાકર્મ તથા યજ્ઞોપવિત વગેરે સંસ્કારો કરવાથી દ્વિજાતિઓના બીજ સંબંધી તથા ગર્ભ સંબંધી બધા દોષ નિવૃત્ત થઈ જાય છે. વેદાધ્યન, વ્રત, હોમ, ત્રિવિધિ વ્રત, દેવર્ષિ, પિતૃતર્પણ, પુત્રોત્પાદન, પંચ મહાયજ્ઞ અને જ્યોતિષ્ઠોમાદિ યજ્ઞો દ્વારા આ શરીર બ્રહ્મ પ્રાપ્તિને યોગ્ય થઈ જાય છે. હવે એ સંસ્કારોની વિધિ તમે સંક્ષેપમાં સાંભળો. પુરુષોનો જાતકર્મ સંસ્કારના લક્ષણથી પહેલાં કરવામાં આવે છે. તેમાં વેદ મંત્રોના ઉચ્ચારણપૂર્વક બાળકને સુવર્ણ, મધ અને ઘીનું પ્રાશન કરાવવામાં આવે છે. 10મા દિવસે, 12મા દિવસે, 18મા દિવસે અથવા 1 માસ પૂરો થયા પછી શુભ તિથિ, મુહૂર્ત અને શુભ નક્ષત્રમાં નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. બ્રાહ્મણનું નામ મંગળસૂચક હોવું જોઈએ, જેમ કે શિવશર્મા, ક્ષત્રિયનું બાળવાચક જેમ કે ઇન્દ્રવર્મા, વૈશ્યોનું ધનયુક્ત જેમ કે ધનવર્ધન અને શૂદ્રનું પણ યથાવિધિ દેવદાસ વગેરે નામ રાખવું જોઈએ. સ્ત્રીઓનું નામ એવું રાખવું જેને બોલવામાં કષ્ટ ન થાય, ક્રૂર ન હોય, અર્થ સ્પષ્ટ અને સારો હોય, જે સાંભળતા મન પ્રસન્ન થાય તથા મંગળસૂચક તેમજ આશીર્વાદયુક્ત હોય અને જેના અંતમાં આકાર, ઈકાર વગેરે દીર્ઘ સ્વર હોય, જેમ કે યશોદા દેવી વગેરે. જન્મથી 12મા દિવસે અથવા ચોથા મહિને બાળકને ઘરમાંથી બહાર લાવવું જોઈએ. આને નિષ્ક્રમણ કહે છે. 6ઠા મહિને બાળકના અન્નપ્રાશન સંસ્કાર કરવા જોઈએ. પહેલા કે 3જા વર્ષમાં મુંડન સંસ્કાર કરવા જોઈએ. ગર્ભથી 8મા વર્ષમાં બ્રાહ્મણના, 11મા વર્ષમાં ક્ષત્રિયના અને 12મા વર્ષમાં વૈશ્યના યજ્ઞોપવિત સંસ્કાર કરવા જોઈએ. પરંતુ બ્રહ્મતેથી ઈચ્છાવાળા બ્રાહ્મણે 5મા વર્ષમાં, બળની ઈચ્છાવાળા ક્ષત્રિય 6ઠ્ઠા વર્ષમાં અને ધનની કામનાવાળા વૈશ્ય 8મા વર્ષમાં પોતપોતાના બાળકોના ઉપનયન સંસ્કાર સંપન્ન કરવા. 16 વર્ષ સુધી બ્રાહ્મણ, 22 વર્ષ સુધી ક્ષત્રિય અને 24 વર્ષ સુધી વૈશ્ય ગાયત્રીના અધિકારી રહે છે. આના પછી યથાસમય સંસ્કાર ન થવાથી ગાયત્રીના અધિકારી રહેતા નથી અને તે વ્રાત્ય કહેવાય છે. પછી જ્યાં સુધી વ્રાત્ય સ્તોમ નામક યજ્ઞ દ્વારા તેમની શુદ્ધિ કરવામાં આવતી નથી ત્યાં સુધી તેમનું શરીર ગાયત્રી દીક્ષાને યોગ્ય થતું નથી. આ વ્રાત્યોની સાથે આપત્તિમાં પણ વેદાદિ શાસ્ત્રોનું પઠન પાઠન અથવા વિવાહ વગેરેનો સંબંધ રાખવો ન જોઈએ. ત્રિવર્ણિક બ્રહ્મચારીઓને ઉત્તરીય રૂપમાં ક્રમશઃ કૃષ્ણ, કસ્તુરી, મૃગચર્મ, રૂરુ નામક મૃગનું ચર્મ અને બકરાનું ચર્મ ધારણ કરવું જોઈએ. એ જ પ્રમાણે ક્રમશઃ સન, કંતાન, અળસી અને ઘેટાના ઊનનું વસ્ત્ર ધારણ કરવું જોઈએ. બ્રાહ્મણ બ્રહ્મચારીના માટે ત્રેવડી, સુંદર, ચીકણી, મંજની, ક્ષત્રિયના માટે તાલિશપત્ર એક વનસ્પતિની અને વૈશ્યના માટે શણની મેખલાનું વિધાન છે. મુંજ વગેરે પ્રાપ્ત ન થાય તો ક્રમશઃ કૃષા, અશ્મંતક અને બલવજ નામના તૃણની મેખલાને ત્રેવડી કરી 1, 3 અથવા 5 ગ્રંથિઓ તેમાં લગાવવી જોઈએ. બ્રાહ્મણે કપાસના દોરાનું, ક્ષત્રિય શણના દોરાનું અને વૈશ્ય ઘેટાના ઊનનું યજ્ઞોપવિત ધારણ કરે. બ્રાહ્મણ બિલ્લી, ખાખરો કે પ્લક્ષ, અંજીરો દંડ જે માથા સુધીનો હોય તેને ધારણ કરે. ક્ષત્રિય વડ, ખેર કે વાંસનો દંડ માથા સુધી ઊંચો અને વૈશ્ય પીલું વૃક્ષનો ગુલર અથવા પીપળાનો દંડ નાક સુધી ઊંચો ધારણ કરે. આ દંડ સીધો, છિદ્ર રહિત અને સુંદર હોવો જોઈએ. યજ્ઞોપવિત સંસ્કારમાં પોતપોતાનો દંડ ધારણ કરી ભગવાન સૂર્યનારાયણને ઉપસ્થાન કરવું અને ગુરુની પૂજા કરવી તથા નિયમ પ્રમાણે સર્વપ્રથમ માતા, બહેન કે માસી પાસેથી ભિક્ષા માગે. ભિક્ષા માગે ત્યારે ઉપનીત બ્રાહ્મણ વટુ ભિક્ષા આપનારને ભવતી ભિક્ષામ દેહી, ક્ષત્રિય ભિક્ષામ ભવતી મે દેહી તથા વૈશ્ય ભિક્ષામ દેહી મે ભવતી આ પ્રમાણે
ભવતી શબ્દનો પ્રયોગ કરે. ભિક્ષામાં તેઓ સુવર્ણ, ચાંદી અથવા અન્ન બ્રહ્મચારીને આપે. આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરીને બ્રહ્મચારી તે ગુરુને નિવેદિત કરી તે અને ગુરુની આજ્ઞા લઈ પૂર્વાભિમુખ થઈ આચમન કરીને ભોજન કરે. પૂર્વ તરફ મુખ કરી ભોજન કરવાથી આયુ, દક્ષિણ તરફ મુખ કરવાથી યશ, પશ્ચિમ મુખ કરવાથી લક્ષ્મી અને ઉત્તર મુખ કરીને ભોજન કરવાથી સત્યની અભિવૃદ્ધિ થાય છે. એકાગ્રચિત થઈ ઉત્તમ અન્નનું ભોજન કર્યા પછી આચમન કરીને અંગો, આંખ, કાન, નાકનો જળ સ્પર્શ કરવો. અન્નની દરરોજ સ્તુતિ કરવી જોઈએ અને અન્નની નિંદા કર્યા વિના ભોજન કરવું જોઈએ. તેના દર્શન કરી સંતુષ્ટ તેમજ પ્રસન્ન થવું જોઈએ. આનંદપૂર્વક ભોજન કરવું જોઈએ. પૂજિતું અન્નનું ભોજન કરવાથી બળ અને તેજની વૃદ્ધિ થાય છે અને નિંદિત અન્નના ભોજનથી બળ અને તેજ બંને ઘટે છે. તેથી હંમેશા ઉત્તમ અન્નનું ભોજન કરવું જોઈએ. ઉચ્છિષ્ટ અન્ન કોઈને આપવું નહીં તથા સ્વયં પણ કોઈનું ઉચ્છિષ્ટ ખાવું નહીં. ભોજન કરી જે અન્ન છોડી દો તેને ફરી ગ્રહણ ન કરવું, અર્થાત વારંવાર છોડીને ભોજન ન કરવું. એકવાર બેસી તૃપ્તિપૂર્વક ભોજન કરી લેવું જોઈએ. જે મનુષ્ય વચ્ચે વચ્ચે રોકાઈ ભોજન કરે છે તેના બંને લોક નષ્ટ થઈ જાય છે. જેમ ધનવર્ધન વૈશ્યના થયા હતા. રાજા સતાનિકે પૂછ્યું કે હે રાજન, તમે ધનવર્ધન વૈશ્યની કથા સંભળાવો. તેણે કેવું ભોજન કર્યું અને તેનું શું પરિણામ આવ્યું? સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, સતયુગની વાત છે. પુષ્કર ક્ષેત્રમાં ધન ધાન્યથી સંપન્ન ધનવર્ધન નામક એક વૈશ્ય રહેતો હતો. એક દિવસ તે ગ્રીષ્મ ઋતુમાં મધ્યાહ્ન સમયે વૈશ્વદેવ કર્મ સંપન્ન કરી પોતાના પુત્ર, મિત્ર તથા બંધુ બાંધવોની સાથે ભોજન કરી રહ્યો હતો. એટલામાં જ ઓચિંતો તેને બહારથી કોઈનો કરુણ અવાજ સંભળાયો. તે અવાજ સાંભળતા તે દયાવશ ભજન છોડી ને બહારની તરફ દોડ્યો, પરંતુ ત્યાં સુધીમાં તે બહાર પહોંચ્યો તે અવાજ બંધ થઈ ગયો. પછી પાછા આવી તે વૈશ્યે પાત્રમાં જે ભોજન છોડ્યું હતું તે ખાઈ ગયો. ભોજન કરતાં જ તે વૈશ્યનું મૃત્યુ થઈ ગયું અને એ જ અપરાધવશ પરલોકમાં પણ તેની દુર્ગતિ થઈ. તેથી છોડી દીધેલા ભોજનને ફરી કદી ખાવું જોઈએ નહીં. વધારે ભોજન પણ કરવું નહીં. તેનાથી શરીરમાં વધારે રસ ઉત્પન્ન થાય છે. તેના કારણે શરદી, મંદાગ્નિ, તાવ વગેરે રોગો ઉત્પન્ન થાય છે. અજીર્ણ થઈ જવાથી સ્નાન, દાન, તપ, હોમ, તર્પણ, પૂજા વગેરે કોઈ પણ પુણ્યકર્મ સારી રીતે થતા નથી. વધારે ભોજન કરવાથી અનેક રોગ થાય છે, આયુષ્ય ઘટે છે, લોકમાં નિંદા થાય છે તથા અંતમાં સદગતિ પણ થતી નથી. ઉચ્ચિષ્ટ મુખે ક્યાંય જવું નહીં. સદા પવિત્રતાથી રહેવું જોઈએ. પવિત્ર મનુષ્ય અહીં સુખપૂર્વક રહે છે અને અંતમાં સ્વર્ગમાં જાય છે. રાજાએ પૂછ્યું કે હે મુનીશ્વર, બ્રાહ્મણ કયું કર્મ કરવાથી પવિત્ર થાય છે? આનું તમે વર્ણન કરો. સુમંતી મુનિ બોલ્યા કે હે રાજન, જે બ્રાહ્મણ વિધિપૂર્વક આચમન કરે છે તે પવિત્ર થઈ જાય છે અને સત્કર્મનો અધિકારી થઈ જાય છે. આચમનની વિધિ એ છે કે હાથ પગ ધોઈ પવિત્ર સ્થાનમાં આસન ઉપર પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસવું. જમણા હાથને ઢીંચણની અંદર રાખીને બંને પગ બરાબર રાખવા તથા શિખામાં ગાંઠ મારવી અને પછી ઉષ્ણતા તેમજ ફીણ રહિત શીતળ અને નિર્મળ જળથી આચમન કરવું. ઊભા વાત કરતાં આમ તેમ જોતા રહીને ઉતાવળથી અને ક્રોધિત થઈ આચમન ન કરવું. હે રાજન, બ્રાહ્મણના જમણા હાથમાં 5 તીર્થ કહેવાય છે: દેવતીર્થ, પિતૃતીર્થ, બ્રાહ્મતીર્થ, પ્રાજાપાત્ય તીર્થ અને સૌમ્ય તીર્થ. હવે તેના લક્ષણો સાંભળો. અંગૂઠાના મૂળમાં બ્રહ્માતીર્થ, કનિષ્ઠાના મૂળમાં પ્રાજાપાત્ય તીર્થ, આંગળીઓના અગ્રભાગમાં દેવતીર્થ, તર્જની અને અંગૂઠાના વચ્ચે પિતૃતીર્થ અને હાથના મધ્યભાગમાં સૌમ્યતીર્થ કહેવાય છે, જે દેવકર્મમાં ઉત્તમ મનાય છે. દેવ અર્ચના, બ્રાહ્મણને દક્ષિણા વગેરે કર્મ, દેવતીર્થથી તર્પણ, પિંડદાન વગેરે કર્મ, પિતૃતીર્થથી આચમન, બ્રહ્મતીર્થથી વિવાહ સમયે લાજ, હોમ વગેરે અને સોમપાન, પ્રાજાપત્ય તીર્થથી કમંડળ ગ્રહણ, દધિપ્રાશન કર્મ સૌમ્ય તીર્થથી કરવા. બ્રહ્મતીર્થથી ઉપસ્પર્શન સદા શ્રેષ્ઠ મનાય છે. આંગળીઓને જોડી એકાગ્રચિત પવિત્ર જળથી બોલ્યા વિના 3 વાર આચમન કરવાથી મહાન ફળ મળે છે અને દેવતાઓ પ્રસન્ન થાય છે. પ્રથમ આચમનથી ઋગ્વેદ, બીજાથી યજુર્વેદ, ત્રીજાથી સામવેદની તૃપ્તિ થાય છે અને આચમન કરી અને જળયુક્ત જમણા અંગૂઠા વડે મુખનો સ્પર્શ કરવાથી અથર્વવેદની તૃપ્તિ થાય છે. હોઠના માર્જનથી ઇતિહાસ અને પુરાણોની તૃપ્તિ થાય છે. મસ્તકમાં અભિષેક કરવાથી ભગવાન રુદ્ર પ્રસન્ન થાય છે. શિખાના સ્પર્શથી ઋષિઓ, બંને આંખોના સ્પર્શથી સૂર્ય, નાસિકાના સ્પર્શથી વાયુ, કાનોના સ્પર્શથી દિશાઓ, ભુજાના સ્પર્શથી યમ, કુબેર, વરુણ, ઇન્દ્ર તથા અગ્નિદેવ તૃપ્ત થાય છે. નાભી અને પ્રાણોની ગ્રંથિઓના સ્પર્શથી બધા તૃપ્ત થાય છે. પગ ધોવાથી વિષ્ણુ ભગવાન, પૃથ્વી પર જળ મૂકવાથી વાસુકી વગેરે નાગ તથા વચ્ચે જે જળના બિંદુ પડે છે તેનાથી 4 પ્રકારના
ભૃતગ્રામની તૃપ્તિ થાય છે. અંગુષ્ઠ અને તર્જનીથી નેત્ર અંગુષ્ઠ તથા અનામિકાથી નાસિકા અંગુષ્ઠ અને મધ્યમાંથી મુખ અંગુષ્ઠ અને કનિષ્ઠકાથી કાન, બધી આંગળીઓથી ભુજાઓનો, અંગુષ્ઠથી નાભિમંડળનો તથા બધી આંગળીઓથી મસ્તકનો સ્પર્શ કરવો જોઈએ. અંગુષ્ઠ અગ્નિરૂપ છે, તર્જની વાયુરૂપ, મધ્યમ પ્રજાપતિ રૂપ, અનામિકા સૂર્યરૂપ અને કનિષ્ઠિકા ઇન્દ્રરૂપ છે. આ વિધિ પ્રમાણે બ્રાહ્મણે આચમન કરવાથી સંપૂર્ણ જગત, દેવતા અને લોક તૃપ્ત થઈ જાય છે. બ્રાહ્મણ સદા પૂજનીય છે, કેમ કે તે સર્વદેવમય છે. બ્રાહ્મ તીર્થ, પ્રાજાપત્ય તીર્થ અથવા દેવ તીર્થથી આચમન કરવું, પરંતુ પિતૃતીર્થથી કદી પણ આચમન કરવું નહીં. આચમનનું આ જળ હૃદય સુધી જવાથી બ્રાહ્મણની કંઠ સુધી જવા, ક્ષત્રિયની અને વૈશ્યની જળના પ્રશાંતિ તથા શૂદ્રના જળના સ્પર્શ માત્રથી શુદ્ધિ થઈ જાય છે. જમણા હાથની નીચે અને ડાબા ખભા પર જનોઈ રહેવાથી દ્વિજ ઉપવીતિ સવ્ય કહેવાય છે. તેનાથી વિલોમ ઉલટું રહેવાથી અર્થાત યજ્ઞોપવીત જમણા ખભા પરથી ડાબી બાજુ રહેવાથી પ્રાચીનાવિતિ અપસવ્ય તથા ગળામાં માળાની જેમ યજ્ઞોપવીત રહેવાથી નવીનીતિ કહેવાય છે. મેખલા, મૃગછાલ, દંડ, યજ્ઞોપવીત અને કમંડળ આમાં કોઈ પણ ચીજ તૂટી જાય તો તેને જળમાં વિસર્જિત કરી મંત્રોચ્ચારણપૂર્વક બીજા ધારણ કરવા જોઈએ. ઉપવીતિ સવ્ય કરી અને જમણા હાથને જાંઘ અર્થાત ઘૂંટણની અંદર રાખી જે બ્રાહ્મણ આચમન કરે છે તે પવિત્ર થઈ જાય છે. બ્રાહ્મણના હાથની રેખાઓને ગંગા વગેરે નદીઓ સમાન પવિત્રની સમજવી જોઈએ અને આંગળીઓના વેઢા તે હિમાલય વગેરે દેવ પર્વત માનવામાં આવે છે. તેથી બ્રાહ્મણોનો જમણો હાથ સર્વદેવમય છે અને આ વિધિ પ્રમાણે આચમન કરનાર અંતમાં સ્વર્ગને પ્રાપ્ત કરે છે.